મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। જય દ્વારકાધીશ મિત્રો। આજે ખબર નહીં ઓચિંતાનું નક્કી થઈ ગયું હતું ફરવાનું ને આજે છે સાતમ ને આજે આપણે મંદિર આવ્યા છીએ। એ મંદિરનું નામ છે લુણાઈ માતા ને એ આપણે સામે જ છે, જોઈ શકો છો મિત્રો। તમને દર્શને કરાવી। મિત્રો એ રહી છે માતાજી। મિત્રો અહીંયા નામ લખેલું છે। અને આ મોટું મંદિર છે, એટલે કે અમે એકલા નથી આવ્યા, ઘણા બધા આવ્યા છે। અહીંયા આપણે જાળવા જોઈ શકો છો। દર્શન તો તમે કરી લીધા છે એના, તો હવે દર્શન કરી લીધા ને તમે લાઈક ને ફોલો પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। ને મિત્રો અંદર ફ્રીઝર છે ને નળ આયરા। મિત્રો પાણી પી લઈએ પછી તમને મળીએ। મિત્રો દોસ્તો, પાણી આટલું મીઠું છે કે છે ને આમ તમે પીવો ને તો તમને એમ લાગે કે આપણે પીધું તો આપણું ગામનું યાદ આપી ગયું। મિત્રો માંથી પી લીધું છે આપણે, અને આ જગ્યા છે જ્યાં બોર્ડ દેખાતા હશે। મિત્રો અહીંયા છે આ બેસવાની જગ્યા લાગે છે। મિત્રો સામે છે ઓફિસ છે, જે બેઠો છે। મિત્રો આ છે ઓફિસ અને એના બાજુમાં છે ગેટ, કેમ કે એ ચોકીદાર ધ્યાન રાખી દે, કેમ કે આ મંદિર છે ને મોટું છે। મિત્રો એક એસપી સાઈન લઈ આવ્યા છીએ અને 2 ગાડીઓ। મિત્રો ચકલી પાણી પીએ છે। આ છે ગામડું, ગામડાની મોજ અલગ જ જોઈએ, અને તમે વાતાવરણ જોઈ લ્યો। મિત્રો ઓલું કંઈક મોટું છે ઘર જેવું। મિત્રો આ છે મોટો ટાંકો। અહીંયાથી નળી બધું કનેક્શન છે। અહીંયાના ઝાડવા પણ જોઈ શકો છો। તો મિત્રો હવે આગળ મળીએ। અહીંયા હવે આપણે બંધ કરીએ છીએ વિડીયોને, પછી આગળ કરશું ચાલુ। હજી આગળ જગ્યા છે ઘણી, જ્યાં હજી જવાનું છે, ફરવા જવાનું છે। નાગેશ્વર કોરા જવાનું હશે, આગળ ખબર નથી। અને વાહ આ જોઈ લ્યો, લીલાછમ ઝાડવા અને શાંત છે। અને મિત્રો ચોગાન જોઈ લ્યો ખાલી। મિત્રો આ છે માતાજીનું મંદિર। તો મિત્રો હવે આગળ મળીએ। ત્યાં લગા આપણે વિડીયો બનતા રહેજો, ને ત્યાં લગા લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો કરું છું બંધ। દોસ્તો મંદિરેથી તો નીકળી ગયા છીએ, પણ વચ્ચેમાં અહીંયા ફોટો શૂટર જો ને, અહીંયા ઘરના બધા અહીંયા ફોટો શૂટિંગમાંથી નવરા થાય ને તો પછી આપણો વારો આવે। આપણે ફોટા શૂટિંગ નથી, આપણે ખાલી બ્લોગ જ બનાવવાના ને તમને દર્શન કરાવવાના। મિત્રો મંદિરથી આપણે અત્રા દૂર છીએ। મિત્રો આયરો મંદિર, અને મિત્રો અહીંયાનું લોકેશન ખાલી જોઈ લ્યો। મિત્રો આમની ઓર જોઈ શકો છો।
ને મિત્રો હવે માતાજીના દર્શન કરી લીધા હશે તમે ને મેં પણ, તો તમે ફોલો અને લાઈક તો કરી દેજો. ને પછી આગળ હજી આપણે કદાચ ગોપી જવાનું હશે ને પછી જઈશું અમોસર, જે અમારું ગામ જ છે પહેલાંથી. મિત્રો હામની કરો છે ને મિત્રો ઓલો મંદિર દેખાય છે લુણાઈ માતાજી અહીંયા હતી, લુણાઈ માતાજી અહીંયા હતી જો. તો પછી થોડાક ચોર છે ને ચોર, એમાં મોટી વાર્તા જે તમે સાંભળો ને તો મોટી વાર્તા છે, કેમ કે છે ને માં બેઠી હતી ને માતાજી, તો ત્યારે છે ને 4 ચોર આવ્યા હતા. 4 ચોર ઉપાડીને માતાજીને છે ને વાં રાખી આવ્યા અને પછી વાં છે ને મંદિર બની ગયું ને 4 ચોર જે 4 રાક્ષસ હતા ને, 4 રાક્ષસને અત્યારે પણ જે બાંધેલા છે, અત્યારે પણ રાક્ષસ મેં તમને દર્શન કરાવે ને બહારના દરવાજામાં અહીંયા બારે હશે જ, તમે જોઈ લેજો. કેમ કે મેં આ બ્લોગ અને અહીંયાનું પાણી છે અહીંયા મિત્રો, અહીંયાનું લોકેશન અને શાંત મિત્રો આ ગામ છે ને, એટલે ગામની મોજ કાંઈ અલગ હોય. મિત્રો આગળ પણ મંદિર છે, અહીંયા મંદિર તો ભેગા છે બધા. અને મિત્રો દોસ્તો તો આમની કોર છે રાજપરા, આમની કોર છે રાજપરા. ને હવે આપણે અત્યારે જઈશું ગોપીકોરા જઈશું, અહીંયાનું તમને બતાવશું અત્યારે કેવી ગળદી છે, કેમ કે આજે છે 7મ. ને મિત્રો આ પાણી અને આ ખડ જો ખાલી લીલા. મિત્રો અહીંયાનું પાણી કાંઈ આવું છે ચોખ્ખામાં ચોખ્ખું. મિત્રો તમને અંદરનું સીન દેખાડ દઉં, મિત્રો જોઈ શકો છો. મિત્રો ફોટોશૂટર ચાલે છે ને આપણે બ્લોગ બનાવી દઈએ. તમને માતાજીના દર્શન કરાવી લીધા ને લોકેશન કાંઈ આવું છે, તમે એકવાર ટ્રાય કરજો, કેમ કે તમારા માટે જ બનાવું છું મિત્રો. લોકેશન કાંઈક આવું છે અને રોડ જોઈ લેજો, નવું રોડ સીધો પટ્ટો છે. અત્યારે સાંજનો સમય છે, 5 વાગ્યા. લાઇટની વ્યવસ્થા. તો મિત્રો હવે આગળ મળીએ.